વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સામાજિક વિજ્ઞાનનો જે ખૂબ રસપ્રદ પાઠ છે એના વિશેનો અભ્યાસ કરવાના છીએ. મિત્રો, આજે આપણે જોઈએ તો આપણી આસપાસ આપણને ઘણા પ્રાણીઓ જોવા મળે છે, પરંતુ કેટલાક પ્રાણીઓ એવા છે કે જે પોતાનું વન્યજીવન છે, એટલે કે એમનું જે નિવાસ સ્થાન છે તેને છોડીને બહાર આવેલા આપણને જોવા મળે છે. હવે મિત્રો, આજે આપણે સામાજિક વિજ્ઞાનમાં જે પાઠ છે તે આપણે વન્યજીવનમાં જે આપણે જોઈશું આજે કે આપણા દેશમાં કયા કયા પ્રાણીઓ, પશુઓ, પક્ષીઓ આવેલા છે એના વિશેનો અભ્યાસ કરવાના છીએ. તો આપણે જોઈએ. મિત્રો, આપણે જોઈએ તો ભારત જે છે તે ભૂપૃષ્ઠ અને આબોહવા સંબંધી ઘણું વૈવિધ્ય ધરાવતો દેશ છે. હવે એ ફક્ત આબોહવા અને જે ભૂપૃષ્ઠ છે તે જ નહીં, પરંતુ આપણે જે વન્યજીવન છે તેમાં પણ એ ખૂબ ભૂપૃષ્ઠતા ધરાવે છે. એટલે કે અહીંની જે વન્યજીવ સૃષ્ટિમાં પણ આપણને એ વૈવિધ્ય જોવા મળે છે. મિત્રો, આજે જોઈએ તો સમગ્ર વિશ્વમાં જીવ સૃષ્ટિની જે સંખ્યા છે તે 15 લાખ જેટલી છે, જે પૈકીની આપણને ભારતમાં જોઈએ તો 81,251 જે પ્રજાતિઓ છે તે આપણને જોવા મળે છે. તો એમાં પણ આપણને કયા જે વન્યજીવોમાં જોવા મળે છે તો જોઈએ તો પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, ઉભયજીવી પ્રાણીઓ. મિત્રો, ઉભયજીવી પ્રાણીઓ એટલે કેવા કે જે જમીન પર પણ રહેતા હોય અને પાણીમાં પણ રહેતા હોય. દાખલા તરીકે કરચલો છે, કાચબો છે, પછી દેડકો છે, તે પાણીમાં પણ રહે છે અને જમીન પર પણ રહે છે, એટલે તેને ઉભયજીવી પ્રાણી કહેવામાં આવે છે. આ ઉપરાંત સસ્તન વર્ગના પ્રાણીઓ, મત્સ્યજાતો અને કીટકોનો એમાં સમાવેશ થાય છે. હવે આ જે આપણો ભારત દેશ છે તે વૈવિધ્યપૂર્ણ ધરાવે છે. તે પૈકી આપણે જોઈએ તો તેમાં 8 દેશોનો સમાવેશ થાય છે અને આપણો જે ભારત દેશ છે તે એમાં 6ઠું સ્થાન ધરાવે છે. મિત્રો, આપણે પછી જોઈશું કે ભારતનો જે પ્રાણી ભૌગોલિક પ્રદેશો છે તે આપણે જોઈએ તો ભારત જે છે તે વનસ્પતિની વિવિધ લાક્ષણિકતાઓને આધારે તેણે કુદરતી પ્રદેશો જે છે તે પાડવામાં આવ્યા છે. હવે આ જે વનસ્પતિના જે પ્રાણી ભૌગોલિક પ્રદેશો છે તેને 9 ભાગમાં વહેંચવામાં આવ્યા છે. તો પહેલો છે હિમાલયનો પ્રદેશ, ત્યારબાદ છે લદ્દાખ અને શુષ્ક શીત ક્ષેત્ર, ત્યારબાદ ત્રીજું હિમાલયનું વનસ્પતિ નીચલું ક્ષેત્ર, ચોથું છે હિમાલયના વનસ્પતિ વિહીન ઊંચા ક્ષેત્રો, પાંચમું છે ઉત્તરનું મેદાન, છઠ્ઠું છે રાજસ્થાનનો રણ પ્રદેશ, સાતમું છે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ અને આઠમો સમુદ્ર કિનારો અને છેલ્લું છે નીલગિરીની પહાડીઓ. એટલે આ રીતે એમને 9 પ્રાણી ભૌગોલિક પ્રદેશો છે તે રીતે વહેંચવામાં આવ્યા છે. હવે મિત્રો, આપણે ત્યારબાદ જોઈશું ભારતની વૈવિધ્યસભર વન્યજીવ સૃષ્ટિ. હવે આમાં શું છે મિત્રો કે આપણો જે ભારત દેશ છે તેમાં ભૂપૃષ્ઠમાં જ નહીં, પરંતુ આપણે જોઈએ તો વિશાળ નદી મેદાનો, દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશો, દલદલના ક્ષેત્રો, આ ઉપરાંત પર્વતીય ક્ષેત્રો છે, સમુદ્ર કિનારા તથા વનસ્પતિની દ્રષ્ટિએ જોઈએ તો ગીચ વર્ષાવનો છે, મોસમી પાનખરના જંગલો છે. આ ઉપરાંત હિમાલય જે છે તે ત્યાંના હિમાલયના ઊંચા એવા શંકુદ્રુમ જંગલો જે છે તે વિવિધતાની દ્રષ્ટિએ વન્યજીવોના નિવાસસ્થાન માટે ખૂબ ઉપયોગી છે. મિત્રો, આ શંકુદ્રુમ જંગલો કેવા હોય છે તો એ આપણે જોઈએ તો શંકુ આકારના. તમે જાણો છો ક્રિસમસમાં જે રીતનું ટ્રી હોય છે, ઝાડ હોય છે, એ રીતના શંકુદ્રુમ જંગલો હોય છે. હવે મિત્રો, એની શું વિશેષતા છે કે આ જે શંકુદ્રુમ જંગલો હોય છે તો જે સમયે હિમાલયના પ્રદેશોમાં બરફ પડે છે, હિમવર્ષા થાય છે, ત્યારે એ જે શંકુદ્રુમ જંગલો છે તેના પર જ્યારે બરફ પડે છે તે સીધો નીચે ઉતરી જાય છે, એટલે કે આ જે વનસ્પતિ છે તેને કોઈ નુકસાન ન થાય. એટલે એ પોતાની જાતે પોતાનું જે પ્રકાશ સંશ્લેષણનું કામ છે તે કરી શકે
છે, એટલે કે આ સંકુદ્રુમ જંગલની આ વિશેષતા છે. ત્યારબાદ જોઈએ તો આપણે દ્વીપકલ્પીય જે પ્રદેશો છે તેમાં એશિયાઈ હાથી છે. બ્રહ્મપુત્ર નદીમાં આપણને એકશિંગી ગેંડો જોવા મળે છે. હવે મિત્રો આ જે એકશિંગી ગેંડો છે તે આસામનું જે રાષ્ટ્રીય ઉદ્યાન છે ત્યાં પણ આપણને જોવા મળે છે. હિમાલયના ઊંચાઈવાળા જે ક્ષેત્રો છે તેમાં આપણને હિમદીપડા જોવા મળે છે. જમ્મુ કાશ્મીરમાં જંગલી બકરીઓ અને તે સિવાય કસ્તુરી મૃગ એટલે એમાંથી આપણે મિત્રો સુગંધી તેલ કે સૌંદર્યવર્ધક જે બનાવટો છે તેનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ આ જે પ્રાણી છે એમાંથી. ત્યારબાદ જોઈએ તો દક્ષિણ ભારતમાં જે જંગલી ભેંસો છે તે જોવા મળે છે. ત્યારબાદ મધ્ય ભારત અને જે પશ્ચિમ બંગાળનો વિસ્તાર છે તેમાં આપણને વાઘ, કચ્છના નાના રણમાં ગુડકર અને મોટા રણમાં જે આપણને જોવા મળે છે તે સુરખાબ. મિત્રો આ જે સુરખાબ છે તે આપણા ગુજરાત રાજ્યનું રાજ્ય પક્ષી છે અને રાજ્ય પ્રાણી જોઈએ તો તે સિંહ છે. આ મિત્રો પૂછાઈ શકે છે, તમારે યાદ રાખવાનું છે. ત્યારબાદ આપણે જોઈએ તો ઘાસભૂમિના જે વિસ્તારો છે તેમાં આપણને લુપ્ત મનાતો એવો ઘોરાડ કે જેને આપણે ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ તરીકે ઓળખવામાં આવે છે, તો હવે એની પણ સંખ્યામાં વધારો નોંધાયો છે. આ ઉપરાંત જે જળપ્લાવિત વિસ્તારો છે તેમાં આપણને જે હિમાલયના ઠંડા પ્રદેશોમાંથી જે પક્ષીઓ આવે છે જેને યાયાવર પક્ષીઓ કહેવામાં આવે છે તે આપણને જોવા મળે છે. મિત્રો આ જે યાયાવર પક્ષીઓ છે તે આપણને અમદાવાદ શહેરમાં જે તળાવ છે ત્યાં આપણને જોવા મળી જાય છે. હવે આ જે યાયાવર પક્ષીઓ છે તેમાં આપણે જોઈએ તો સાઇબેરિયન ક્રેન, પુલિકટ, કુંજ કુરકરા, પછી નિકોબારી કબૂતર એ આપણને જોવા મળે છે. આ ઉપરાંત જે પશ્ચિમ ઘાટ છે તેના ગીચ વિસ્તારમાં આપણને ઉડતી ખિસકોલી જોવા મળે છે. મિત્રો આપણે તો આપણા દેશમાં મોટે ભાગે આપણને જે ચાલતી હોય, ઝાડવા પર ચડતી હોય તે જ આપણને ખિસકોલી જોવા મળે છે, પરંતુ પશ્ચિમ ઘાટમાં તો આપણને ઉડતી ખિસકોલી પણ જોવા મળે છે. હવે આ જે નિકોબારી કબૂતર હતો તે આપણને નિકોબાર જે ટાપુ છે ત્યાં આપણને જોવા મળે છે. હવે આપણે જોઈએ જે સસ્તનો અને પક્ષીઓ છે એટલે તેની સાથે સાથે આપણને સરીસૃપ જાતિઓ પણ આપણામાં દેશમાં આવેલી છે. તો મિત્રો આ જે સરીસૃપ જાતિઓ છે તે આપણને તેમાં જોઈએ તો મગર, રાજનાગ, પછી અજગર, પછી છે પાટલોભો, સાપ વગેરેની પણ આપણે નોંધ લેવી જોઈએ. તે પણ આપણને આપણા દેશમાં જોવા મળે છે. હવે તો આપણે જોઈએ તો વિવિધ રાષ્ટ્રીય ઉદ્યાનો છે કે જ્યાં આપણને તમામ જે પ્રાણીઓ છે તે આપણને જોવા મળે છે અને આપણે જોઈએ તો કોઈ કારમાં કે કોઈ બીજા કોઈ અન્ય વાહન દ્વારા આપણને જંગલની સફારી કરાવવામાં આવે છે. આ ઉપરાંત આપણે જોઈએ તો સમુદ્ર કિનારે જે જળ વિસ્તારો છે તેમાં આપણને વિવિધ પ્રકારની માછલીઓ, દરિયાઈ સાપ, ડોલ્ફિન, શાર્ક, દુર્ગાગ વગેરે પણ જોવા મળે છે. મિત્રો આ જે દુર્ગાગ છે તેને આપણે જોઈએ તો સમુદ્રની અંદર એ તરતી જોવા મળે છે. એ આપણને જોઈએ તો ગાય જેવી જ આપણને દેખાય છે, એટલે કે આ જે દુર્ગાગ છે તે પણ આપણને દરિયાના પાણીમાં જોવા મળે છે. હવે મિત્રો એ સિવાયના જે પક્ષીઓ છે તે જંગલ વિસ્તાર ઉપરાંત કે જ્યાં ખેતી થતી હોય છે ત્યાં આપણને જોવા મળે છે. તેમાં આપણે જોઈએ તો શિયાળ, વરુ, નીલગાય, હરણ, નોળિયા, સસલા વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અન્ય પક્ષીઓ જેવા કે મોર, પોપટ, ઘુવડ, ચીબરી, તિલક, શમડી, કાબર વગેરે, ઢોર બગલા વગેરે આપણને ખેતરોમાં વિહરતા આપણને જોવા મળે છે. મિત્રો આ તમામ જે પ્રાણીઓ છે તે આપણને આજે રાષ્ટ્રીય ઉદ્યાનોમાં પણ જોવા મળે છે. મિત્રો આપણે દૂર ના જઈ શકીએ પણ આપણા જે માસદા તાલુકો છે તેમાં પણ એક રાષ્ટ્રીય ઉદ્યાન આવ્યું છે, તો આપ તેની પણ મુલાકાત લઈ શકો છો. મિત્રો તે ઉપરાંત આપણે જોઈએ જે સિંહ, વાઘ અને દીપડો છે તે ફક્ત આપણને એક જ રાજ્યમાં જોવા મળે છે અને તે છે ગુજરાત. આપ જાણો છો કે જૂનાગઢ જે શહેર છે તે સિંહ માટે ખૂબ પ્રખ્યાત છે, ત્યાં આપણને સિંહ જોવા મળે જ છે. હવે આ જે સુરખાબ છે તે પણ આપણને ગુજરાત રાજ્યમાં જોવા મળે છે. હવે 2010માં ગુજરાતમાં જ્યારે સિંહની વસ્તી ગણતરી કરવામાં આવી હતી તો તે સમયે
411 જેટલી એની સંખ્યા નોંધાઈ હતી. ક્યારે? 2010માં. જેટલી. હવે ફરીથી જ્યારે 2015માં એની ગણતરી થઈ ત્યારે તેની સંખ્યા વધીને 523 થઈ. એટલે આપણે જોઈએ તો 5 વર્ષમાં એમાં 27% વધારો, એટલે કે ટોટલ 112 જેટલા સિંહનો વધારો થયો છે એમ આપણે કહી શકીએ છીએ. આ ઉપરાંત મિત્રો આપણા દેશમાં જે આપણે જોયું કે મત્સ્યજાતો છે, સરીસૃપ છે, પક્ષીઓ છે તે કેટલા ટકા છે? તો મત્સ્યજાતો છે તે 14% છે, સરીસૃપ છે 18%, પક્ષીઓ જે છે તે 37% અને સસ્તન વર્ગના જે પ્રાણીઓ છે તે આપણને 25% જેટલા આપણા દેશમાં જોવા મળે છે. અને આ રીતની એની આપણે ગણતરી કરીને ટકાવારી કરવામાં આવી છે. આ ઉપરાંત આપણે અન્ય પ્રાણીઓ જો આપણને સાથે જોવા હોય તો આપણે અલગ અલગ રાષ્ટ્રીય ઉદ્યાનમાં જઈને આપણે જોઈ શકીએ છીએ. તો મિત્રો આજે આપણે જોયું કે ભારતનું આપણે વન્યજીવન વિશેનો અભ્યાસ કર્યો. તેમાં આપણે જોઈએ તો 15 લાખ પ્રજાતિઓ આવેલી છે, જે પૈકી 81,251 કેટલી 81,251 પ્રજાતિ ભારતમાં જ આપણને જોવા મળે છે. ત્યારબાદ 8 દેશો છે વૈવિધ્ય ધરાવતા કોઈ કેટલા 8 દેશો છે, જેમાં આપણા દેશનો 6ઠ્ઠો ક્રમ પ્રાપ્ત થાય છે. ત્યારબાદ આપણે જોયું કે ભારતના પ્રાણી ભૌગોલિક પ્રદેશોને 9 ભાગમાં વિભાજિત કરવામાં આવ્યા છે. ત્યારબાદ આપણે જોયું કે ભારતની વૈવિધ્યસભર વન્યજીવ સૃષ્ટિ. વન્યજીવ સૃષ્ટિમાં આપણા દેશમાં જે વન્યજીવ સૃષ્ટિનો સમાવેશ થાય છે તેના વિશેનો આપણે અભ્યાસ કર્યો છે. તો મિત્રો આજનું આપણું ગૃહ કાર્ય છે કે આપ જે માછલીઓના નામો જાણો છો તે માછલીઓના નામો તમારે વિવિધ માછલીઓ છે તેમના નામો વિશે તમારે માહિતી મેળવવાની છે. થેન્ક યુ.